રાત્રે 2 વાગે બેડરૂમનું બારણું હડસેલાયું. શાયોની હમણાં જ 6 મહિનાના દીકરાને ફીડિંગ આપીને ઊંઘવા પામી હતી. ત્યાં ખડખડાટ સાંભળીને એની આંખો ઉઘડી ગઈ. એનાથી અવશ્યપણે પૂછાઈ ગયું, કોણ? કેવો વાહિયાત સવાલ! આપણા બેડરૂમમાં આપણા બે સિવાય ત્રીજું કોણ આવી શકે? રાઘવનો કર્કશ અવાજ સંભળાયો. નાઇટ બલ્બની ઓછી રોશનીમાં પણ શાયોનીને એટલું તો દેખાયું જ કે પતિના પગ લથડી રહ્યા હતા. એ પથારીમાં બેઠી થઈ ગઈ. આજે ફરી પાછા તમે દારૂ ઢીંચીને આવ્યા? આ સાંભળીને રાઘવની ખોપરી હટી ગઈ. એ સીધો પથારીની દિશામાં ધસી આવ્યો. પત્નીની બોચી ઝાલીને એને ઝંઝેડી નાખી. શું બોલી તું? દારૂ? સ્કોચ વિસ્કીને તું દારૂ કહે છે? અને તને એટલું ભાન નથી કે એને ઢીંચી એમ ન કહેવાય. વિસ્કીની તો મજા લેવાની હોય, પણ તને ક્યાંથી આ બધી ખબર હોય? ક્યારેક ચાખ્યું હોય તો ને? નેક્સ્ટ ટાઈમ તું પણ આવજે મારી સાથે. વી વિલ ડ્રિંક ટુગેધર. રાઘવ શરાબના નશામાં એલ-ફેલ બકવાસ પર ચડી ગયો હતો અને શાયોનીનો શ્વાસ રૂંધાતો હતો. બોચી પરનું દબાણ વધીને ગળાને પણ ભીંસતું જતું હતું. એણે એક ઝાટકો મારીને પતિના હાથની પકડમાંથી પોતાની ગરદન મુક્ત કરાવી દીધી. રાઘવ ઝૂંઝલાયો. તારા ધણીને એટલું નથી પૂછતી કે એને ભૂખ લાગી છે કે નહીં? શા માટે પૂછું? જ્યાં ગયા હતા ત્યાં જમીને જ આવ્યા હશો ને? જમીને ધત તેરેકી. તને મારે કેટલું બધું શીખવવું પડશે. વિસ્કીની સાથે જે ખાઈએ એને મચિંગ કહેવાય, બાઇટિંગ લીધું કહેવાય. ડિનર તો હવે તારા હાથનું ખાઈશ એને કહેવાય, અને ખરું ડિનર તો જમ્યા પછી તને ખાઈશ એને. શાયોની ડરી ગઈ. એ અતિશય થાકેલી હતી. ઋત્વિજને માંડ માંડ સુવડાવ્યો હતો. એની પાછળ આખો દિવસ ક્યાં પસાર થઈ જતો હતો એની ખબર પડતી ન હતી. ઘરમાં સાસુ સસરા હાજર હતા એટલે વળી સવારના 11થી સાંજના 5 વાગ્યા સુધી જોબ કરવા જઈ શકાતું હતું. પણ લંચ બ્રેકમાં ઘરે આવીને ઋત્વિજને પેટ ભરાવવાનું કામ તો કરવું જ પડતું હતું. સાંજે ઘરે આવીને રસોઈ બનાવવી, સાસુમાને જમાડવા, ધોવાયેલા કપડાને ગળી વાળીને કબાટમાં મૂકવા, બીજા દિવસની સવારના બ્રેકફાસ્ટનું આયોજન કરવું અને આટલા બધા કામોની વચ્ચે સતત દીકરાનું ધ્યાન રાખવું. રાઘવ તો ગમે ત્યાંથી ગમે તે હાલતમાં ઘરે આવી ચડે. મોટા ભાગે તો મધરાત પછી આવે, એ પણ દારૂ ઢીંચીને. લગ્ન પહેલાં રાઘવ આવો ન હતો. કોલેજના ઝાંપા આગળ પહેલીવાર એની સાથે મુલાકાત થઈ હતી ત્યારે એ કેટલો સીધો, સરળ અને સંસ્કારી હતો કે પછી લાગતો હતો. સવારનો સમય હતો. શાયોની સજી ધજીને તૈયાર થઈને કોલેજમાં જવા નીકળી હતી. 2 અલગ અલગ ઝાંપાઓમાંથી એણે શોર્ટકટ પસંદ કર્યું. શાયોનીને આવતી જોઈને વાક્યોની ફેંકમફેંક શરૂ થઈ ગઈ. વાહ, આજે તો કંઈ માધુરી દીક્ષિત આપણે કોલેજમાં આવી ગઈ છે ને? ફિલ્મનું શૂટિંગ છે કે શું? અરે ના રે ના, આ તો માધુરીને ટક્કર મારે તેવો માલ છે. વાહ કુડી, પટાખા હે. यारो जरा तमीज से बात करो, ये तुम सबकी भाभी होने वाली है. શાયોની નીચું માથું કરીને ઉકરડા આગળથી ઝડપથી ચાલે પસાર થઈ ગઈ. ત્યાં એને લાગ્યું કે કોઈ એની પાછળ આવતું હતું. એ પેલી ટોળકીથી 20-25 ફૂટ દૂર પહોંચી ગઈ હતી. ડરના માર્યા એણે પાછળ જોયું તો રાઘવ હતો. રાઘવ એના જ ક્લાસમાં ભણતો હતો એટલે એને ચહેરા મોહરાથી એ ઓળખતી હતી. એનું નામ તો અત્યારે ખબર પડી. હાય, હું રાઘવ મહેતા. શાયોનીએ ઝડપ વધારી દીધી. 1 મિનિટ પ્લીઝ, ઊભા તો રહો, મારે કંઈક કહેવું છે તમને. શાયોનીએ ઝડપ ધીમી કરી અને રાઘવની સામે જોયું. શું છે? મારે એટલું જ કહેવું છે કે તમે હવે પછી ક્યારે આ ઝાપામાં થઈને ના આવશો. એ લોકો સારા માણસો નથી. જોયું નહીં હમણાં કેવું કેવું બોલતા હતા. શાયોની ઊભી રહી ગઈ. રાઘવના વાક્યો એને અપમાનિત થયેલા મન પર ચંદનના શીતળ લેપ જેવા લાગી રહ્યા હતા. એનો અર્થ એ થયો કે તમે બધાયના જેવા નથી જ તો? એટલે તો હું તમને કહેવા માટે આવ્યો છું. તો પછી તમે એ ટોળકીની સાથે શા માટે ઊભા હતા? એ તો એવું છે ને કે કોલેજના હોઈએ એટલે બધાની સાથે હળવું મળવું પડે, એમાં પણ આવા માથા ભારે લોકોની સાથે તો ખાસ, નહીતર આપણને હેરાન કરે. પણ મેં ક્યારેય એમની સાથે રહીને છોકરીઓ વિશે ગંદી કોમેન્ટ કરી નથી. કાગડાઓની વચ્ચે રહીને પણ હું હંસની જેમ. શાયોની પ્રભાવિત થઈ ગઈ હતી. પછી તો એની અને રાઘવની વચ્ચે
વાતચીત, મુલાકાતો, ખાનગી મિલનો યોજાતા ગયા. કોલેજનું છેલ્લું વર્ષ પૂરું થાય ત્યાં સુધીમાં બંને પ્રેમમાં પડી ચૂક્યા હતા. લગ્ન જાહેર થયા ત્યારે ઘણા બધા છોકરાઓએ સાયોનીને ચેતવી દીધી હતી, તું જિંદગીની મહાભયંકર ભૂલ કરવા જઈ રહી છો. રાઘવ જરાય સારો છોકરો નથી. એના મમ્મી પપ્પા સારા અને સંસ્કારી છે, પણ આ છોકરો સાવ જ વંઠેલો છે અને તને છેતરી ગયો છે. ખરેખર રાઘવ સાયોનીને છેતરી ગયો હતો. આ વાતની જાણ લગ્ન પછી 1 જ મહિનામાં સાયોનીને પણ થઈ ગઈ. પ્રારંભિક હનીમૂન ખતમ થયું એ પછી રાઘવની અસલિયત સામે આવી ગઈ. તમે હમણાંથી ઘરે મોડા આવો છો? સાયોનીએ એકવાર વાત કાઢી. અમારે પુરુષોએ કમાવા માટે લાખ માણસોની સાથે સંબંધો સાચવવા પડે, એમની સાથે મોડી રાત સુધી મહેફિલોમાં બેસવું પડે. તમને બૈરાઓને શું સમજ પડે? સાયોનીને આ બૈરાઓ શબ્દ જ ખૂંચી ગયો, પણ એ ચૂપ રહી હતી. પછી એને ધીમે ધીમે સમજાયું કે આ મધરાતની મહેફિલો સાવ કોરી ન હતી. રાઘવના મોઢામાંથી આવતી વાસ ઘણું બધું કહી આપતી હતી. રાઘવ આજે પણ ઢીંચીને આવ્યો હતો. રોજની જેમ જમવાની જીદ કરી રહ્યો હતો. થાકેલી સાયોનીએ કહ્યું, ફ્રીજમાં ખીચડી શાક છે અને સાંજની બનાવેલી ભાખરી છે, માઇક્રોવેવમાં ગરમ કરી લેશો? હું ખૂબ જ થાકી ગઈ. ત્યાં તો એની પીઠ ઉપર રાઘવના થાંભલા જેવા પગની જોરદાર લાત પડી. રા, ધણી માટે જમવાનું બનાવતા જોર આવે છે. બ્લેક લેબલ વિસ્કી પીધા પછી મારે ખીચડી અને શાક ખાવાના છે. ચાલ ઊભી થા, મારા માટે ગરમ ગરમ ભાજીપાવ બનાવી આપ. રાત્રે 2-2:30 વાગે ભાજીપાવ? તો પણ સાયોની તૈયાર થઈ ગઈ. ત્યાં એણે જોયું કે રાઘવ ઘોડિયામાં સૂતેલા દીકરાને ભર ઊંઘમાંથી જગાડી રહ્યો હતો. સાયોનીએ આજીજી કરતાં કહ્યું, એ હમણાં જ સૂતો છે. મેં માંડ માંડ એને સુવડાવ્યો છે 1 કલાક સુધી હાલરડા ગાઈને. તમે પ્લીઝ એને. એટલે તું શું કહેવા માંગે છે? ઋત્વિજ તારા એકલાનો દીકરો છે, મારે એને રમાડવોય નહીં. હું એનો બાપ છું, સમજી? આટલું બોલીને રાઘવે દીકરાને ઘોડિયામાંથી ખેંચી કાઢ્યો, છાતી સાથે ભીંસી દીધો. ગાલ ઉપર બચકું ભરતો હોય તેવી બચી કરી લીધી. મૂછના વાળ ખૂંચ્યા એટલે ઋત્વિજ જાગી ગયો. કાચી ઊંઘમાંથી જાગીને જોયું તો દાનવ જેવો ચહેરો એને રમાડી રહ્યો હતો. ભેંકડો તાણીને રડવા લાગ્યો. સાયોની સમજી ન શકી કે એણે પાઉંભાજી બનાવવા માટે કિચન તરફ જવું જોઈએ કે દીકરાને છાનો રાખવા માટે ત્યાં જ રહેવું જોઈએ. એટલામાં તો રાઘવની ખોપરી પાછી હટી ગઈ. રા, કમજાત, હજુ અહીંને અહીં જ ખોડાઈ રહી છે. ધણી કરતાં દીકરો વધારે વાલો છે. લે ત્યારે. અને એ રાક્ષસે દેવી જેવી પત્નીને જોડી નાખી, માથાના વાળ પકડીને અને દિવાલ સાથે અથડાવી દીધી. સાયોનીને ચક્કર આવી ગયા. એ જમીન પર ફસડાઈ પડી. પછી તો આવું રોજનું થઈ ગયું. સાયોનીએ 5 વર્ષ ખેંચી કાઢ્યા. યાતનાસભર 5 વર્ષ, અપમાન અને શરમભર્યા 5 વર્ષ, શારીરિક મારઝૂડના 5 વર્ષ. એણે મમ્મી પપ્પા સાથે ચર્ચા કરી તો એમણે કહી દીધું, બેટા, આ વર તારો પસંદ કરેલો છે, હવે તારે જ પડ્યું પાનું નિભાવી લેવાનું છે. અમારે બીજી 3 દીકરીઓ અને 2 દીકરાઓ છે. અમે એમનું વિચારીએ કે તને મદદ કરીએ. 10 દિશાઓ જ્યારે અંધકારમય બની ગઈ ત્યારે એક નાનું તેજનું કિરણ અચાનક સાયોનીની જિંદગીમાં દેખાયું. એની સાથે પ્રાથમિક શાળામાં ભણતો અનુનય એક દિવસ અચાનક મળી ગયો. તું, અરે તું? આવા પ્રશ્નોની આપ-લે થઈ. પછી અનન્યુએ પૂછ્યું, શું કરે છે તું? પરણી ગઈ? સુખી તો છો ને? જવાબમાં સાયોનીના છેલ્લા 5 વર્ષો પાણી બનીને આંખમાંથી વહી નીકળ્યા. અનુનયે પોતાના રૂમાલથી સાયોનીની આંખો લૂછીને પ્રસ્તાવ મૂક્યો, હું ત્યારે પણ તને ચાહતો હતો, આજે પણ તેને ચાહું છું. આવતીકાલે જ તું છૂટાછેડાની નોટિસ આપી દે એ રાક્ષસને. હું તને મારી પાપણના છાંયડામાં જીવનભર સાચવવાનું વચન આપું છું. પણ રાઘવ કંઈ એટલી સહેલાઈથી મને ડિવોર્સ નહીં આપે. નહીં શું આપે? હું ગુજરાતનો સૌથી મોંઘો અને સૌથી બાહોશ વકીલ રાખીને એને હેરાન પરેશાન કરી દઈશ. ડોમેસ્ટિક વાયોલન્સના ગુના સબબ અંદર કરાવી દઈશ. તને પામવા માટે હું મારી અત્યાર સુધીની તમામ કમાણી લૂંટાવી દઈશ, પણ તને મેળવીને જ રહીશ.
શાયોની 5 વર્ષના લાંબા અંતરાલ બાદ પહેલીવાર હસી પડી. ત્યાર પછી મિત્રો બીજી કહાનીની વાત કરવાની છે, તો વિડીયોને અંત સુધી જોજો. ઓહો હો, આવ પૂર્ણા, ઘણા વર્ષે દેખાય ને. કાંઈ બહુ વખતે મને યાદ કરી? કોલેજમાં હતા ત્યારે તો એકેય દિવસ આપણાથી મળ્યા વિના રહેવાતું ન હતું, ને હવે કેટલાય વર્ષો થઈ ગયા. પણ તું બેસ ને, આમ ઊભી કેમ રહી છે? બોલ, શું ખબર છે? ને અનિલાબેન આનંદથી ઘેલા થઈ ગયા. ઘણા વર્ષો થઈ ગયા કોલેજ છોડ્યાને, પછી તો તરત જ લગ્ન થયા ને સંસારની ઘટમાળમાં એવા પડી ગયા કે કોલેજના એ મીઠા સંસ્મરણો યાદ કરવા જેટલો પણ સમય રહેતો ન હતો. ને તેમાં વળી આજે વર્ષો બાદ આ બેનપણી પૂર્ણા મળી, પછી તેમના આનંદી અવધિ ક્યાંથી રહે? ને એમણે એમની પુત્રી મનીષાને બૂમ પાડી, મનીષા, જરા પાણી લાવજે તો દીકરા. મનીષા ભણવા બેઠી હતી. પરીક્ષાને હવે થોડા દિવસોની વાર હતી અને એટલે મનીષાના મનમાં ઘણો ગભરાટ હતો કે બધું રિવિઝન પૂરું થશે કે કેમ. મમ્મીની બૂમ તેણે સાંભળી એટલે મને કામને ઉઠી ને પાણીનો ગ્લાસ લઈને ડ્રોઈંગ રૂમમાં ગઈ. પણ તેના મન પરનો પરીક્ષાનો ભાર સ્પષ્ટ વર્તાતો હતો. મનીષા, આ છે પૂર્ણા માસી, અમે કોલેજમાં સાથે ભણતા હતા. નમસ્તે તો કર દીકરા. પૂર્ણા, આ મારી દીકરી મનીષા, 9મામાં અભ્યાસ કરે છે. આના પછી બીજો બાબો છે તુષાર, પણ તે અત્યારે સ્કૂલે ગયો છે. મનીષા, જરા પૂર્ણા માસી માટે ચા બનાવીશ દીકરા? બહુ વર્ષો પછી આજે મને મળવા આવ્યા છે. બનાવે છે ને દીકરા? ને મનીષા ધીમા પગલે રસોડા તરફ ચાલી ગઈ. તેણે પૂર્ણા માસીને નમસ્તે કર્યા. તેમાં પણ તેનો ઠંડો આવકાર સ્પષ્ટપણે વર્તાતો હતો. રસોડામાં ચા બનાવતા મનીષાના મગજમાં વિચારોની હારમાળા શરૂ થઈ. આ મમ્મીને બેનપણી પૂર્ણા, એમને આજે જ આવવાનો સમય મળ્યો? આટલા વર્ષો એ ક્યાં ગુમ થઈ ગયા હતા? આવીને આજે જ આવ્યા? મને માંડ વાંચવાનો મૂડ આવ્યો હતો. સહેજ કરતાંય મારો અડધો કલાક બગડી જવાનો કોણ જાણે ક્યાંથી ફૂટી નીકળે છે. અને મમ્મી પણ ખરી છે ને, કહે છે કે ચા મૂકજે. શું શરબત આપી દે તો ના ચાલે? મારી બેનપણું આવે ત્યારે તો મમ્મી કેવું કરે છે, હસીને આવ પણ કહેતી નથી. પેલી મોનિકા પણ તે દિવસે મને કહેતી હતી કે ના મનીષા, આપણે તારે ત્યાં નહીં પણ મારે ત્યાં જ ભેગા થઈશું. મારે ત્યાં એકાદ બેનપણું આવે એટલે મમ્મીને જાણે એલર્જી થઈ છે. મારી બેનપણીને શરબત કે ચા કે પાણી આપવાની વાત તો બાજુ પર રહી, પણ 10 મિનિટમાં જ બૂમ મારીને મને કહેશે, મનીષા દીકરા, હવે બહુ સમય બગડ્યો, વાંચવા બેસવાનું નથી? શું અમને પણ અમારા દોસ્તોને મળવાનું મન ન થાય? બે ઘડી તેમની સાથે વાતો કરવાનું મન ન થાય? ને ત્યારે મમ્મીને મારો સમય બગડતો લાગે છે. ને અત્યારે આ પૂર્ણા માસી આવ્યા, તે મને વાંચવા બેઠેલી ને પણ ચા મુકાવવા માટે ઉઠાડી. કિશોરાવસ્થાએ પહોંચેલ લગભગ ઘણા લોકો આવા સંઘર્ષોમાંથી પસાર થતા જ હોય છે. તેમને તેમના મા બાપના ઘણા વર્તન પ્રત્યે ધૃણા છૂટે છે, અણગમો થાય છે, અકળામણ થાય છે. મોટે ભાગે આ બધી જ પરિસ્થિતિમાં તેઓ મૌન રહેવાનો પ્રયત્ન કરે છે, પણ મનમાં એ સંઘર્ષ ચાલે છે ને તેમાંથી મા બાપ માટે એક નિષેધાત્મક વલણ ઊભું થાય છે. મા બાપ માટેનો અણગમો વધતો જાય છે ને મા બાપ સાથેનું તેમનું સાયુજ્ય તૂટતું જાય છે. તેમને એવું લાગ્યા કરે છે કે મારા મા બાપ પણ મારી લાગણીને સમજી શકતા નથી. દુનિયામાં મારું કોઈ જ નથી. ને આ અસલામતીથી, લાગણીમાંથી તેમાં બંડગોળ વૃત્તિ જાગે છે. તે મા બાપ પાસેથી સ્નેહ, લાગણી અને હૂંફ ઝંકે છે. મા બાપ તેને સ્નેહ, લાગણી અને હૂંફ આપવા કરતાં શિસ્તનો વધુ આગ્રહ રાખે છે. મોટા થઈને શું કરશો? આમ જિંદગી જીવાશે? આટલું તમારાથી થતું નથી. આવી જાતની ટીકાઓ વડે તેના મનને સતત દુભવ્યા કરે છે. તેનો આત્મવિશ્વાસ તોડે છે. તેના અહમ પર કારમાં પ્રહારો કરે છે. ને પછી જ્યારે એના પરિણામ રૂપે તેમના દીકરા દીકરીઓ બંડખોર બને છે, ત્યારે બળાપો કાઢે છે. આજની આ નવી પેઢીને થયું છે શું? પણ મારે તો એવા મા બાપને એક જ પ્રશ્ન પૂછવો છે, તમે ક્યારે તમારા દીકરા
કે દીકરીઓની પાસે બેસાડીને વહાલથી માથે હાથ ફેરવી પૂછ્યું છે ખરું કે બેટા તને શી મૂંઝવણ છે? તારા હૃદયના ખૂણે રહેલું દુઃખ, તારી અકળામણ તું મને કહે, હું તને યોગ્ય માર્ગદર્શક આપીશ. તારા દુઃખમાં હું સહભાગી થઈશ. તું તો મારા હૃદયનો એક ટુકડો છે દીકરા. આજની નવી પેઢીને તેમના હૃદયની વાત સાંભળે તેવી વ્યક્તિની જરૂર છે. તેઓ હૃદયનો વિસામો શોધે છે અને એટલે એમના મિત્રો પાછળ તે ઓછા થઈ જાય છે. પણ એ જ મિત્રો ક્યારેક ઘેર આવે તો આપણે તેને પ્રેમથી આવકારવાને બદલે ઘૃણાભરી નજરે તેને જોઈએ છીએ. તેની મહેમાનગતિ કરવાની વાત તો બાજુ પર રહી જાય, પણ તે આવે ત્યારથી દીકરા આવો સમય ક્યાં સુધી બગાડશો ની રોકટોક કંઈ રાખીએ છીએ. આપણા એ દીકરા દીકરીને બેટા તું આમ કર, આમાં તારું શ્રેય છે. દીકરા એમ એથી કહ્યું છે ખરું કે પછી તું આમ નથી કરતો, તેમ નથી કરતો કહીને તેને વખોડિયા જ કરીએ છીએ. એ દીકરા દીકરીઓને પછી આપણા તરફ પ્રેમ કે લાગણી ક્યાંથી રહેશે? આપણા સુખે દુઃખે એ આપણી સાથે કઈ ભાવનાથી ઊભા રહેશે? આપણે જ શું આપણા પગ પર કુહાડો મારી નથી રહ્યા? આપણે જ આપણા ભાવિ દુઃખની ઘોર ખોદી રહ્યા નથી? તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.